મોહનીય કર્મ સંબંધી તો હવે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે જે મોહનીય કર્મ છે એ આપણે શરૂઆતમાં જોયું હતું કે કેવું છે. એટલે કે આપણે ચર્ચા કરી હતી કે મોહનીય કર્મ છે એ મદિરા સમાન છે, મદિરાનું પાન કરવા સમાન છે. મદિરા એટલે કે દારૂ. તો વાત અહીંયા એમ બતાવે છે કે મદિરા પાન સરખું જે કે છે મોહનીય કર્મ તે કેવી રીતે છે, તો એના માટે આપણે વિચારીએ છીએ થોડીક, અને એનાથી પછી આગળ ચર્ચાઓ જોઈશું. તો કહે છે કે જ્યારે માણસ મદિરાનું પાન કરે છે એટલે કે દારૂ પીવે છે ત્યારે એને સાચા ખોટાનો કોઈ ભાન હોતું નથી, વિનય વિવેક કશું જ હોતું નથી, સામે કોણ છે એનો પણ એને બોધ હોતો નથી, સામે જે વ્યક્તિ છે એની સાથે કેવી રીતે વાત કરવી છે એનું પણ એને ભાન હોતું નથી. તો બસ એકદમ એ રીતે એઝ ઇટ ઇઝ જ્યારે મોહનીય કર્મના ઉદય વાળો જે આત્મા હોય છે એમાં પણ એ જ રીતે વિચારાય છે. માણસ એટલો મૂંઝાયેલો હોય છે કે એને સાચા ખોટાનો બોધ નથી હોતો, શું કરવું જોઈએ એનું પણ ધ્યાન નથી રહેતું, શું કરવાનું હતું એનું પણ એને ધ્યાન નથી રહેતું. આ રીતે વાક્ય બોલાય છે કે જીવને કોઈ પણ ધર્મ સંબંધી ક્રિયામાં મૂંઝવણ ઊભી કરે છે. જેમ કે આપણે કહીએ સામાયિક છે તો એના માટે મૂંઝવણ ઊભી કરે, કરું કે ના કરું, કરીશ તો બીજું કઈ કામ આવી જશે, તો કોઈ પણ પ્રકારના આવા વિચારો ઊભા થાય છે કે જેના કારણે તે વ્યક્તિ પોતાના ધર્મ સંબંધી અનુષ્ઠાન નથી કરી શકતો. તો જ્યારે આ નથી કરી શકતો ત્યારે કહેવાય છે કે સૌથી વધારે એને મોહનીય કર્મ પ્રબળ બંધાયેલું હશે. અને જ્યારે આત્માને ખોટી વસ્તુમાં પણ એકદમ વધારે પડતી આસક્તિ હોય, એકદમ વધારે પડતો ઉત્સાહ હોય, ત્યારે પણ કહી શકાય છે કે તેવો આત્મા પણ મોહનીય કર્મના ઉદયથી બંધાયેલો હશે. કારણ કે તેવા જ આત્માઓ સાચા ખોટાનો વિવેક કરી શકતા નથી હોતા. હિત અહિત એટલે સારું અને ખરાબ, ગુડ એન્ડ અનગુડ, ખરાબ જે વસ્તુ છે બેડ, એ બંને વસ્તુમાં શું તરતમતા છે, શું તફાવત છે એ માણસ સમજી નથી શકતા હોતા. તો આવા બધા કારણે આપણે અહીંયા વિચારાય છે કે માણસ મોહનીયથી બહુ મૂંઝાયેલો બેઠો છે. કારણ કે મેં લાસ્ટ સ્વાધ્યાયમાં પણ પ્રાયઃ કીધું હતું, દિવસમાં જાગૃત થઈશું એટલે કે જાગીશું ત્યારથી લઈને રાતના ઊંઘવા સંબંધી લગભગ સુધી આપણે મોહનીય કર્મથી ઘેરાયેલા છીએ. કદાચ જ્ઞાનાવર્ણીય કર્મ ઓછું વધતું થઈ જશે, દર્શનાવર્ણીય કર્મ પણ કદાચ ઓછું વધતું થશે, વેદનીય કર્મ પણ કદાચ વધઘટ રૂપે રહી શકશે, પણ મોહનીય કર્મ તો વધઘટ જ કરે છે. સવારે જાગૃત થયા એટલે કે જાગ્યા ત્યારથી લઈને સમજો કે કોઈ પણ ક્રિયા છે આપણી, વધારે પડતું કારણ એમાં મોહનીય કર્મનું આવશે. કોઈ કામ કરી રહ્યા હતા અને ગુસ્સો આવી ગયો કોઈની ઉપર, તો બતાવાશે કે મોહનીય ના પ્રકારમાં બંધ છે. કોઈક સાથે કપટ કરી લીધું તો પણ બતાવશે આગળ આપને કે મોહનીય કર્મ છે. ક્યાંક ઈગો આવી ગયો તો પણ બતાવશે કે મોહનીય કર્મ છે. ઘણી બધી જગ્યાએ આપને એમ કહેવાશે કે પડે સમય આપણે
મોહનીયને બાંધતા હોઈએ છીએ. માટે જ શાસ્ત્રકાર અને આગમોમાં કહેવાય છે અને વિદ્વાનો કહે છે કે 8 કર્મનો બેતાજ બાદશાહ મોહનીય કર્મ છે. મોહનીયને છોડી દીધું ને તો સમજી લો કે બાકી બધાને છોડી દીધેલું છે. બાકી નહીં છોડીએ ને તો પણ છૂટી જશે, વહેલા કે મોડા, થોડાક જ સમયોમાં. પણ માત્ર ને માત્ર છોડવું કોને છે? તો કહેવાય પેલા મોહનીયને છોડવાની જરૂર છે. કારણ કે કહેવાય છે કે આત્મા સંસારમાં રહેલો આત્મા છે અને મોક્ષમાં રહેલો જે આત્મા છે એ બંનેમાં સૌથી વધારે તરતમતા શાની પડે તો કે મોહનીયના કારણે. સંસારમાં ભટકાવનાર કોણ છે? તો કહેવાય છે કે મોહનીય કર્મ. અને સંસારથી છોડાવનાર કોણ છે? તો પણ કહેવાય છે કે મોહનીય કર્મ. કેવી રીતે? જેટલું મોહનીય કર્મને આચરણમાં લઈશું એટલો આપણો સંસાર વધ્યા કરશે. અને જેટલું મોહનીય કર્મને છોડી દઈશું એટલો જ મોક્ષ સદગતિ આપણી જલ્દી થશે. તો વર્તમાન કાળની પરિસ્થિતિના આધીને ખાસ કરીને જેમ આપણે 3 કર્મમાં વિચારણા કરી એમ આ સ્થાનમાં પણ મોહનીય કર્મના આધારે વિચારણા કરીને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં મોહનીય કર્મ સંબંધી બંધ ન થવો જોઈએ. જે હું શરૂઆતના કર્મથી કહેતો આવું છું, જે કંઈ પણ થઈ રહ્યું છે તે આપણા પૂર્વ કર્મોના આધીન થઈ રહ્યું છે. બસ એને આવેલા કર્મને સ્વીકારતા શીખી જવાનું છે. તો આ જે ગાઢ એવું જે મોહનીય કર્મ છે કે જેની કલ્પના પણ ન કરી શકીએ એવું મોહનીય કર્મ બાંધી બેસીશું નહીં. કારણ કે આ જ મોહનીય કર્મ, વાક્ય કહેવાય છે કે આ જ મોહનીય કર્મ માણસને નરક અને નિર્ગોધમાં પણ નાખે છે અને આ જ મોહનીય કર્મ માણસને મોક્ષમાં પણ લઈ જાય છે. મોહનીય છોડ્યું તો મોક્ષ નક્કી, અને મોહનીય પકડી રાખ્યું ને વધાર્યા કર્યું તો નરક કે નિર્ગોધ નક્કી. પછી જે આ મનુષ્ય ભાવ મળ્યો છે, જૈન ધર્મ મળ્યું છે, આટલી સમજણ મળી છે, એ પણ નહીં મળી શકે. એટલે એ માટે ખાસ વિચારવાનું છે. કલ્પના તો એટલી હોવી જોઈએ કે જવું તો મોક્ષમાં જ છે, પણ જ્યાં સુધી હું મોક્ષમાં ન જઈ શકું ત્યાં સુધી નરક નિગોધમાં જવું એવા તો કર્મ બાંધવા જ નથી મને. તો એના માટે આ ખાસ આપણો કર્મ છે, મોહનીય કર્મ, કે જેના કારણે આપણી દુર્ગતિ થાય છે. બધા કર્મો તો છે જ, પણ ખાસ કરીને આ કર્મ એવું છે કે જેના લીધે આત્માની દુર્ગતિ થતી જોવા મળે છે. કોઈ પણ જગ્યાના દ્રષ્ટાંતો જોશો તો વસ્તુમાં એ જ દેખાશે. જેમ કે હું આપને એક સજ્જાએ સાંભળવામાં આવે છે એ સંબંધી એક વાત કરું અહીંયા. મોહનીય કર્મને અનુલક્ષીને જ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ નામ છે, બધાએ સાંભળેલું જ હશે. એના માટે આપણે એક સજ્જાઈ છે પ્રસન્નચંદ્ર રાજર્ષિની. એમાં વાત આવે છે કે એ જે પ્રસન્નચંદ્ર છે નામના રાજર્ષિ, એ સૌપ્રથમ રાજા હોય છે
અને ત્યારબાદ તેમણે સંયમ ગ્રહણ કરેલું હોય છે. અને જ્યારે એ સંયમ ગ્રહણ કરીને કોઈક તપોવન એટલે કે ઉદ્યાન આદિમાં એ કોઈક એક સ્થાને કાયસર્ગ ધ્યાનમાં ઉભા હોય છે, તે સમયે ત્યાં એમના જે સમયમાં રાજા હતા ત્યાંના સૈનિક માનો કોઈ એક સૈનિક આવે છે ત્યાં, અને આ રાજર્ષિને વાત કરે છે કે બાજુના રાજ્યના રાજાએ અચાનક આપણા રાજ્ય ઉપર ચઢાઈ કરી છે અને ચઢાઈ કરીને તમારા બધા જ પરિવારજનોને મારી નાખ્યા છે, મરણના શરણ કરી નાખ્યા છે. ત્યારે તે ધ્યાનમાંથી બહાર આવીને એટલો ગુસ્સો કરે છે કે જેની હદ નથી હોતી. ઉભા જ મનમાં વિચારી અને વચનથી બોલી નાખે છે, એ રાજાની એટલી હિંમત કેવી રીતે થઈ? હમણાં હું આવું અને બધાને જ હું હમણાં મારી નાખું. એને ખબર નથી કે ક્યાં આવીને બેઠો છે. અને જે સમયે આ રાજર્ષિએ ક્રોધ કરેલો હતો તે જ સમયમાં શ્રેણિક રાજા પૂછે છે ભગવાનને કે ભગવાન, હું જયારે અહીંથી પસાર એટલે કે આ એક ઉદ્યાનમાંથી પસાર થઈ રહેલો હતો ત્યારે એક સંયમી આત્મા ધ્યાનમાં બેઠેલા હતા, એમની કઈ ગતિ થશે? ત્યારે ભગવાન બતાવે છે જવાબ, 7મી નરકે જશે. જો હમણાં એમનું મૃત્યુ થાય, આયુષ્ય પૂર્ણ થાય તો 7મી નરકે જાય. તો કલ્પના કરો, કાર્ય તો હજી કંઈ કર્યું જ નતું એમણે, માત્ર આટલો ગુસ્સો મનમાં કર્યો અને વચનથી કદાચ બોલ્યા, એટલામાં જ એ જ સમયમાં ભગવંતે જવાબ આપ્યો કે જો આ જ સમયે એમનું આયુષ્ય પૂર્ણ થાય ને તો એ 7મી નરકે જશે. તો વિચારો કે આટલો મોટો ક્રોધ, જેને તીવ્ર ક્રોધ કહીએ કે અનંતાનુબંધી રૂપનો ક્રોધ કહીએ આપણે, આ ક્રોધ માણસને ક્યાં લઈ જાય છે જેની કલ્પના મેં હમણાં જ આપણે શરૂઆતમાં કીધું કરી નથી શકતા. એટલો ક્રોધ હતો ને કે પ્રભુએ 7મી નરકનું માપ આપી દીધું. પછી આગળ સાંભળવા જેવી છે ને સારી વાત છે, ને ખ્યાલ જ હશે લગભગ કે જેવું એમને બોધ થાય છે કે ના, મારાથી આ શું વિચાર થઈ ગયો, મારે આવો ક્રોધ નતો કરવા જેવો, મેં તો સંયમ લઈ લીધેલું હતું, હું તો અત્યારે મુનિ કહેવાઉં છું, મારે સંસારી વ્યક્તિથી શું સંબંધ છે? એટલો મનમાં પશ્ચાતાપ થયો, એટલા ભાવો ચઢી ગયા કે બીજા જ સમયે કેવળ જ્ઞાન રૂપી દેવ દુંદુભી વાગી ગઈ. તો આ વાતમાં જોજો, મૂળ વસ્તુ જોવાની છે. જ્યારે અતિશય ક્રોધ હતો ત્યારે 7મી નરકનું આયુષ્ય પણ થઈ શકતું હતું, અને જ્યારે સાચા હૃદયથી પશ્ચાતાપ થયો, સાચા ભાવોથી પશ્ચાતાપ થયો અને એવા ભાવો ચડ્યા કે તરત જ મોનિયાનો નાશ કરી બેઠા અને એમ કેવળ જ્ઞાનની પ્રાપ્તિમાં બિરાજમાન થઈ ગયા. તો આ વસ્તુ અહીંયા આપણે વિચારવા માટે કરે છે કે ના, તથ્ય વસ્તુ છે. અહીંયા આ ક્રોધ આપને છે ને નરકે પણ મૂકે છે ને આ ક્રોધનો ત્યાગ આપને મોક્ષે પણ લઈ જાય છે. તો આવા આપણા વ્યવહારના કર્મો જે છે એના માટેની આપણે અહીંયા વિચારણા કરીએ છીએ, અને વ્યવહારમાં આપણે કઈ કઈ જગ્યાએ મોહનીય કર્મ બાંધી બેસીએ છીએ એના માટેની વિચારણા આપણે કરવાની છે. તો આ તો એક દ્રષ્ટાંત મૂક્યું
કે આપણે કેવા સ્વરૂપે કર્મ બાંધીએ છીએ, અથવા તો પ્રાચીનના સમયમાં વ્યક્તિએ કેવા સ્વરૂપે કર્મ બાંધી લીધેલા હતા. કારણ કે જો સમજણ આવી જશે તો પછી અનુકરણ કરવામાં વધારે મજા આવશે. કારણ કે મેં આપને સ્વાધ્યાયમાં કહેતો આવું છું, વિચાર, પછી સમજણ, પછી સ્વીકાર અને પછી એનું અનુકરણ. સમજણ લાઈને જો સ્વીકાર કરી દઈશું આવી વસ્તુઓનો, અને પછી મોહનીયના ત્યાગનું જે અનુકરણ કરશું ને, વાસ્તવિક રીતે કહીએ, ધર્મની દ્રષ્ટિએ કહીએ ને તો બંને રીતે, ધર્મની દ્રષ્ટિએ અને વ્યવહારની દ્રષ્ટિએ એટલો અનેરો આનંદ રહેશે ને આત્મામાં કે જેની કોઈ કલ્પના કે સીમા નહીં હોય. અને દરેક કાર્યમાં એટલો ઉત્સાહ રહેશે ને કે વાસ્તવિક રૂપે તે આપણે સફળતાને પ્રાપ્ત કરી શકીશું, સક્સેસ થઈ શકીશું. કારણ કે પ્રેક્ટિકલ છે, આપને પણ ધ્યાન હશે કે જ્યારે પણ કોઈ કામ કરીએ છીએ અને મગજમાં બીજા ત્રીજા વિચારો ચાલે છે ને ક્યાંય બીજામાં અટકી પડેલા છીએ, તો પ્રેઝન્ટનું કામ પણ આપણે બરોબર નથી કરી શકતા. તો બસ જે હું દરેક સ્વાધ્યાય વખતે કહું છું, બાકીની વસ્તુને છોડી દેવાની છે. ઇટ્સ ઓકે યા ઇગ્નોર ઇટ. જો આ વસ્તુને આપણે કરી શકીશું તો વ્યવહાર અને ધર્મ બંનેમાં આપણે સારા બની શકીશું. ભલે કોઈક બોલી નાખે કે આ તો મૂર્ખ છે, પોલીસ પર્સન છે, ઠીક છે, બોલવાથી કઈ થઈ નથી ગયા. આપણે અહીંયા પોતાના આત્માનું વિચારણા કરવી છે, પોતાની જ વિચારણા કરવી છે. બીજો કેવો છે હું એક માનવા કરતા હું મારી રીતે ના માનું કે હું કેવો છું. તો આવી બધી વિચારણાને લઈને હવે આપણે શું કરવાનું છે, મોહનીયમાં પ્રારંભ કરીએ છીએ. તો સૌથી પહેલા એક વસ્તુ અહીંયા છે આપને, જે આજે હું આપને મોકલી દઈશ, મોહનીય કર્મના વિસ્તાર માટે. કેટલા પ્રકારે બંધાય છે, કેટલા પ્રકારે ભોગવાય છે, પછી એની દર્શન મોહનીય, ચારિત્ર મોહનીયની પ્રકૃતિ આદિ જે છે આપણો થોડો વાતચીતો કરવાની છે જે સંબંધી, એનો આજે આપને ફોટો હું મોકલી દઈશ. તો હવે આપણે શરૂઆત કરીએ. અહીંયા મોહનીય કર્મ 6 પ્રકારે બાંધીએ છીએ આપણે. તો એમાં આપણે નામ આપીએ. સૌથી પહેલા તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ, તીવ્ર દર્શન મોહનીય અને તીવ્ર ચારિત્ર મોહનીય. તો હવે આપણે આની વાતો કરવાની છે. આ તો મેં 6 પ્રકારમાં છે ને તીવ્ર શબ્દનો ઉલ્લેખ કરી દીધો કે જેનાથી ખ્યાલ આવે કે ના તીવ્ર કરીશ તો મારા ગાઢ મોહનીય કર્મ બંધાશે. એનો મતલબ એવો નથી કે કોઈ સામાન્ય કરશું ક્રોધ તો મોહનીય નહીં બંધાય, બંધાવાનું તો છે જ. તો અહીંયા 6 પ્રકાર આપણે જોયા: ક્રોધ, માન, માયા, લોભ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો હવે એના માટે આપણે અહીંયા કલ્પના કરીએ. સૌથી પહેલા તો દર્શન મોહનીયની વાત કરીએ આપણે. તો સૌથી પહેલા તો આપણે વિચારીએ કે દર્શન મોહનીય એટલે શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ દર્શન મોહનીય? તો સૌથી પહેલા તો કહીએ દર્શન મોહનીય. તો આમાં આપણે 2 શબ્દને છૂટા પાડી દઈએ છીએ. દર્શન એટલે કે શ્રદ્ધા, મોહનીય એટલે કે એ શ્રદ્ધામાં મૂંઝવણ કરવી. મતલબ થાય છે કે આપને આપણો જે ધર્મ છે, આપણા ધર્મમાં જે બતાવેલી વાતો છે, એ બધા વાતોમાં, એ બધા તત્વોની ઉપર શ્રદ્ધામાં થોડીક મૂંઝવણ ઊભી કરે. અમુક વખતે આપને લાગશે કે મારા શબ્દો કઠિન છે,
પણ અમુક વખતે કહેવાય ને કે ચોપડીનો આપણા પુસ્તકનો આધાર હોય ને તો વ્યાખ્યા માટે પુસ્તકીય શબ્દનો પેલા પ્રયોગ કરી લઈએ, પછી એને સમજણમાં હું સરળતામાં જઈશું આપણે. તો મૂળ અહીંયા કે છે આપણા પુસ્તકોમાં પણ કે જેવા પ્રકારે તત્વની વાત કરેલી છે એ જ રીતે તત્વ ઉપર શ્રદ્ધા ન થવા દે. તત્વની ઉપર મૂંઝવણ ઊભી કરે, તત્વની શ્રદ્ધા ઉપર મૂંઝવણ ઊભી કરે, તેનું નામ કહેવાય છે દર્શન મોહનીય. તો હવે થોડીક વાત આપણે અત્યારે દર્શન મોહનીય સંબંધિત કરીએ. તો કહીએ કે આપણી પાસે કેટલાય બધા તત્વોની વાતો છે, જેમ 9 તત્વ બોલીએ કે આપણે મૂળ કહીએ કે આપણા જે ધર્મ છે, આપણા જે ગ્રંથો ચોકડા છે કે આગમો છે, એની ઉપર જોઈએ એવો વિશ્વાસ ન થવા દે. કહેલા કથન ઉપર એટલે કે આગમોમાં કે ચોકડાઓમાં કહેલી વાતો ઉપર મૂંઝવણ ઊભી થાય, શંકાઓ ઊભી થાય. તો આ બધી વસ્તુઓ જે છે તે દર્શન મોહનીયના ઉદય વાળા આત્માને હોય છે. કારણ કે સાદી રીતે કહીએ ને કે આપણા પ્રભુનું જે ધર્મ છે, પ્રભુનું જે કથન છે ને એ મૂળ બેઝ ઉપર જોવા જઈએ તો ટ્રસ્ટેબલ છે, ટ્રસ્ટ કરવા યોગ્ય છે. પ્રૂફ તો કરાય નો ડાઉટ, પણ સૌથી પહેલા ટ્રસ્ટ હોવું જોઈએ. કારણ કે બધાને ખબર છે કે જ્યાં સુધી વસ્તુ ઉપર કે વ્યક્તિ ઉપર ટ્રસ્ટ નહીં કરીએ ત્યાં સુધી તે વસ્તુને આપણે પ્રૂફ પણ નહીં કરી શકીએ. એટલા માટે મેં કીધું પ્રૂફ કરવા માટે પણ સૌથી પહેલા શાની જરૂર પડશે તો કે ટ્રસ્ટની જરૂર પડશે. તો આ જે આપણું દર્શન મોહનીય છે ને એ વ્યક્તિને પ્રભુના કથન ઉપર ને પ્રભુના આગમ ઉપર ટ્રસ્ટ જ નથી થવા દેતો. જેમ કે આપણે કહીએ છીએ ને કે આપણા દરેક અનુષ્ઠાનો એવા છે કે જે મોક્ષને પણ આપી શકે છે. આપ જેમ હું કહેતો હોઉં છું કે સ્વાધ્યાય ચાલુ થાય છે એની પહેલા આપ જે સૂત્રનું ઉચ્ચારણ કરો છો, મિચ્છામિ દુક્કડમની વાત કરો છો, એમાં રહેલા એ જે પદ છે એ પદ પણ આપને મોક્ષ કેવળ જ્ઞાન આપી શકે છે. આપ જે બોલતા હો છો ને કે પણગ દગ મત્તી મકડા સંતાના સંકમણે જેમે જીવા વિરાહિયા, એમાં આપને ખ્યાલ જ હશે કે પણગ દગ શબ્દમાં પણ પ્રાચીન સમયમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ચૂકેલી છે. આપણા સૂત્રોમાં શક્તિ છે કે મોક્ષને અપાવી શકે છે, આપણા અનુષ્ઠાનોમાં શક્તિ છે કે મોક્ષને અપાવી શકે છે, પણ વ્યક્તિના મનમાં એ થાય ઊભું આવું બોલતા થોડી મોક્ષ મળી જતો હશે. હું આ 2 શબ્દો બોલું તો મોક્ષ થોડી મળી જાય. હું તો અત્યાર સુધી કેટલી વખત બોલી ગયેલો છું, મને તો કશું નથી થતું. તો આવા અનેક પ્રકારોની શું કરે છે આત્માની અંદર, જીવની અંદર મૂંઝવણ ઊભી કરે છે, ક્વેશ્ચન માર્ક ઊભા કરે છે. તો આ બધી વસ્તુઓને આપણે અહીંયા વિચારી અને આપણા મનમાં ઊભા થયેલા પ્રશ્નને દૂર કરવાના છે. જિજ્ઞાસા રૂપનો પ્રશ્ન આપને છે ને ધર્મની સન્મુખ લઈ જાય છે, એટલે કે ધર્મ તરફ લઈ જાય છે. અને શંકા રૂપનો પ્રશ્ન જે છે એ આપને ધર્મથી વિમુખ કરે છે. એટલે હંમેશા અહીંયા ધ્યાન રાખવાનું છે, પ્રશ્ન જિજ્ઞાસા રૂપનો હોવો જોઈએ, ડાઉટફુલ રૂપનો ન હોવો જોઈએ. કે આવું કેમ, તો એવો પ્રશ્ન મનમાં ન થવો જોઈએ કે આવું કેમ. એના કરતા પ્રશ્ન અલગ રીતે મનમાં થવો જોઈએ, આવું છે ખરી પણ મને કેમ નથી બેસતી આ વાત,
પ્રભુનું કથન, ભગવંતોનું કથન તો સાચું જ છે, પણ હવે આ કથનને મારે કેવી રીતે સમજવું? એટલે અમુક વખતે આપણા પ્રશ્નો, આપણા બોલવાના જે ભાવો છે ને, એ પ્રગટ કરી આપે છે કે આપણા આત્મામાં આવા મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ બંધાયેલા છે, અર્થાત કે ઉદયમાં છે કે નથી. આ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખીને વાત કરીએ છીએ. તો આજથી જ શંકા ના થવી જોઈએ, પ્રશ્ન થવા જોઈએ. ભાવ પણ આત્મામાં પ્રશ્ન રૂપનો જ હોવો જોઈએ, વિચાર પણ પ્રશ્ન રૂપનો જ હોવો જોઈએ. છતાંય મનમાં આપ વિચારજો કે પ્રશ્ન અને શંકામાં તફાવત શું છે. કારણ કે જયારે વિચારશો ને કે પ્રશ્ન અને શંકામાં તફાવત શું છે, ત્યારે આપ જ ઓટોમેટિક કહેશો કે વાત સાચી છે, શંકા ના કરવી જોઈએ, પ્રશ્ન ઉભો થવો જોઈએ. તો એવી રીતે આપણે હવે નાના નાના પદોથી લઈને સંપૂર્ણ ધર્મ ઉપરની દ્રઢતાપૂર્વકની શ્રદ્ધા રાખવાની છે. આપણી અનુકૂળતામાં શ્રદ્ધા હોવી જોઈએ અને પ્રતિકૂળતામાં ન શ્રદ્ધા હોવી જોઈએ, એવું ના થવું જોઈએ. કારણ કે આપણે શ્રદ્ધા છે, નો ડાઉટ, પણ ક્યારે શ્રદ્ધા છે તત્વની ઉપર? આપણી પાસે અનુકૂળ પરિસ્થિતિ એટલે કે આપને સુટેબલ સિચ્યુએશન છે ત્યારે આપણે તત્વ ઉપર શ્રદ્ધા છે, પણ જ્યારે આપણા માટે સુટેબલ સિચ્યુએશન નથી ત્યારે કોઈ શ્રદ્ધા યાદ આવતી નથી. તો આ બધી વસ્તુઓને આપણે અહીંયા કરવાનું છે. સુટેબલ સિચ્યુએશનમાં જેટલી શ્રદ્ધા રાખીએ છીએ તે જ રીતે સુટેબલ સિચ્યુએશન નથી ત્યારે પણ તત્વ, પ્રભુ અને ધર્મ ઉપરની એટલી જ શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે એ જ શ્રદ્ધા તમને દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢશે અને એ જ શ્રદ્ધા તમને સદગતિ પણ અપાવશે અને મોક્ષ પણ અપાવશે. તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણી શ્રદ્ધાને દ્રઢ બનાવવાની છે, સ્ટ્રોંગ બનાવવાની છે કે ખરાબ સિચ્યુએશનમાં એ મારી શ્રદ્ધા ડગમગી ના જાય, તૂટી ના જાય, એમાં મને મૂંઝવણ ઊભી ના થાય. આવી બધી વસ્તુઓને આપણે વિચારવાની છે. જેના માટે હું વારંવાર કહું છું, વર્તમાનની આપણી વાતો જ્યાં સુધી આપણી પાસે આ જે વાયરસ છે નતો આવ્યો ત્યાં સુધી આપને તત્વ ઉપરની શ્રદ્ધા હતી, ધર્મ ઉપરની શ્રદ્ધા હતી કે ના, જે છે તે કર્મ ઉપરનું જ છે, જે છે તે પ્રભુએ કહેલું જ છે, બસ તેમાં વિચારવાનું જ નથી હોતું. પણ આ જે વસ્તુ ચાલુ છે, પાછો નવો ટ્રેન્ડ ચાલુ છે, જે પણ અલગ અલગ વસ્તુ આવે છે ત્યારે મનમાં શું થઈ જાય છે? શ્રદ્ધા થોડીક ડગમગી જાય છે અને આપણે અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ આદિ કરી અને આવા મોહનીય કર્મને બાંધી દેતીએ છીએ. વાસ્તવિક તો આવી પરિસ્થિતિમાં જ આપણે ધર્મ અને તત્વની શ્રદ્ધા રાખવાની છે. જો આવી પરિસ્થિતિમાં જ તત્વ અને ધર્મની શ્રદ્ધા હશે ને તો જ આપણી સદગતિ ડેફિનેટલી છે. આવા વાક્યને હું લગભગ વારંવાર આપણા સ્વાધ્યાયમાં હું કહીશ અને કીધા પણ છે. કારણ કે કહેવાય ને કે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર ભાર મૂકીને વારંવાર કહેવાય ત્યારે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એવું ધ્યાનમાં રહે છે. તો અત્યારની પરિસ્થિતિમાં આ વસ્તુ આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આવી પરિસ્થિતિમાં ક્યારે પણ ધર્મથી વિમુખ થવાનું નથી અને આવી પરિસ્થિતિમાં ક્યારે પણ ક્રોધ કરવાનો નથી. કારણ કે આવી પરિસ્થિતિમાં માન, માયા, લોભ તો પછીની વાત છે, સૌથી પહેલા ક્રોધ ઉભો થઈ જશે અને સાથે સાથે દર્શન મોહનીય ઉભું થઈ જશે.
કારણ કે મનમાં તરત જ થશે આટલો બધો ધર્મ કર્યો તો મેં આટલા વર્ષોથી એટલો બધો ધર્મ કરી રહ્યો હતો, છતાં પણ આવી પરિસ્થિતિમાં મને હેરાન કર્યો છે, થયો છું મતલબ. અને જે વ્યક્તિએ ધર્મ બિલકુલ નથી કરેલો એને તો કોઈ જ પ્રકારની હેરાનગતિ નથી જાય. તો શું મારે ધર્મ કરવો જોઈએ? ધર્મ ઉપર શ્રદ્ધા થવી જોઈએ? આવી જે મનમાં મૂંઝવણ ઉભી થાય છે આપને, એ જ કહેવાય છે કે દર્શન મોહનીયને બંધાવી દે છે આપને. અને પછીના ભવોમાં ભવ નથી કે તો ભવોમાં પ્લુરલ વાપરું છું, બહુવચન, ભવોમાં પછી આ આપને ધર્મ મળવો દુર્લભ બની જાય છે. એટલા માટે આવી વસ્તુઓને આપણે નાનામાં નાની વસ્તુને પણ આપણે શું કરવાનું છે, આવી ધ્યાનમાં રાખવાની છે કે હું દર્શન મોહનીય કર્મને બાંધી ના બેસું, હું મોહનીય કર્મને બાંધી ના બેસું. તો પ્રેક્ટિકલી થઈને આપણા આત્મા માટે, પોતાના માટે વિચારવાનું છે કે શું છેલ્લા વર્ષથી 1 મિનિટ કે 1 સમય 1 સેકન્ડ પણ આપણા માટે એવો આવ્યો છે કે જ્યારે તત્વ કે ધર્મ ઉપરની શ્રદ્ધામાં પ્રશ્ન થયો હોય? જો ન થયો હોય ને તો મચ બેટર, મચ ગુડ. પણ જો થયો હોય કદાચ પણ, તો વિચારવાનું છે અને તે પ્રશ્નને મનમાંથી હવે સંપૂર્ણ નીકાળી દેવાનો છે. કારણ કે તે વસ્તુને આપણે સંપૂર્ણ આત્મામાંથી નીકાળશું ને ત્યારે જ મોહનીયના થોડાક ભાગોને આપણે આપણા આત્મામાંથી કાઢી શકીશું. એક સાથે તો કઈ આપણો આત્મામાંથી મોહનીય કર્મ નષ્ટ નથી થવાનો. જેમ જેમ સમજતા જઈશું, જેમ જેમ સ્વીકારતા જઈશું, તેમ તેમ એનું અનુકરણ ભાવથી કરતા જઈશું, તો એક એક અંશને આપણે છૂટા પાડતા જઈશું ને નષ્ટ કરતા જઈશું. આ એક વસ્તુ કેવા સ્વરૂપની છે મોહનીય કર્મ? તો કહું કે સામે યુદ્ધ કરવા માટે આવેલા વ્યક્તિઓ 5 લાખ છે અને આપણે યુદ્ધ કરનાર એક જ જણા છીએ. તો કઈ આપણે એક સાથે 5 લાખ વ્યક્તિનો સામનો નથી કરી શકવાના. તો જે રીતે એ લોકો વ્યક્તિ આવે છે બધા, તો આપણે એક જગ્યાનો ટાર્ગેટ મૂકી અને એક એક માણસને પછી ત્યાંથી ટાર્ગેટ મૂકવા જઈએ છીએ, મારવા જઈએ છીએ. એ જ રીતે અહીંયા પણ આ જે મોહનીય કર્મનો જથ્થો છે એ 5 લાખ વ્યક્તિ સમાન છે. એને આપણે એક એક કરીને આપણા આત્મામાંથી કાઢવાનો છે. તો એના માટેની મેં એક વાત આપને અહીંયા બતાવી દર્શન મોહનીયની, કે આપણે આ દર્શન મોહનીય દ્વારા મોહનીય કર્મને બાંધીએ છીએ 6 પ્રકારમાં. તો તીવ્ર તો ના જ બંધાવો જોઈએ, પણ સામાન્ય રૂપે પણ આપણે આપણા આત્મામાં દર્શન મોહનીયનો બંધ નથી કરવાનો. તો અહીંથી આપણે આપણા માટે વિચારીશું કે હવે હું કોઈ પણ પરિસ્થિતિમાં તત્વ ઉપરની શ્રદ્ધામાં પ્રશ્ન નહીં કરું. કોઈ પણ પરિસ્થિતિમાં પૂરેપૂરી તત્વ ઉપરની હું શ્રદ્ધા રાખીશ. આ વાતને આપણે આગળ વધારીને જોઈએ તો કહેવાય કે દર્શન મોહનીયથી હવેથી હું મારા આત્માને બચાવી દઈશ, એવો હું પૂરો પુરુષાર્થ કરીશ. હવે વાત કરીએ તો આગળ કહેવાય કે તીવ્ર ક્રોધ, જેના માટે મેં હમણાં જ હમણાંનું જે આપને દ્રષ્ટાંત આપ્યું પ્રસન્નચંદ્ર રાજર્ષિ માટે. તો એ જેવા સંયમી આત્માઓ, ગુરુ ભગવંતોને પણ ક્રોધ નરકમાં જો કદાચ લઈ જતું હોય, તો પછી આપણા જેવા સામાન્ય વ્યક્તિની તો વાત જ ક્યાં કરવી. વાત અલગ છે કે અત્યારે 3 કે 4 જ નરક ખુલ્લી છે, તો પણ એવી નરકમાં પણ આપણે જવું કેમ છે ક્રોધ કરીને? તો બસ મૂળ અહીંયાથી વાત આપણે જોઈ, અને આ કથાથી જોવાય છે
કે ક્રોધ આપને દુર્ગતિમાં લઈ જનારું છે અને ક્રોધ આપણા મોહનીયનું પ્રબળ કારણ છે બાંધવા માટે. આની સાથે આપણે એક બીજું દ્રષ્ટાંત આપું તો કાલસોરિક કસાઈનું નામ સાંભળ્યું હશે લગભગ બધાએ, જેને નિયમ હતો કે રોજના 500 પાડા મારવા, બચાવવા નહીં હો, રોજના 500 પાડા મારવા. એવા કાલસોરિક કસાઈને તે સમયમાં કુવામાં નાખી દીધેલો હતો. છતાં પણ એ કુવામાં એ કાલસોરિક કસાઈને કોલસો ક્યાંકથી મળી ગયો અને કોલસાથી દિવાલ ઉપર પાડા બનાવે અને એની ઉપર ચેકો મારે અને એને મારે. એ જે એની મનની હિંસા હતી, મનથી જે ક્રોધ હતો, મનનો જે એનો હિંસક ભાવ હતો, એ મનના હિંસક ભાવ અને મનના ક્રોધે એને દુર્ગતિમાં લઈ જનારું બન્યું છે. એ રીતે તો આપણે જોવા જઈશું આપણા પ્રાચીન કથાઓમાં તો ઘણી બધી જગ્યાએ ક્રોધ માટેની વાતો બતાવેલી છે કે જો આપણા આત્મા તીવ્ર ક્રોધ કરશે તો કઈ ગતિએ જઈ શકે છે, ક્યાં ને ક્યાં આપણે પહોંચી જઈ શકીએ છીએ. તો અહીંયાથી વાત આપણે કહે છે કે તીવ્ર ક્રોધથી આપણે ગાઢ મોહનીય કર્મને બાંધી બેસીએ છીએ અને નરક, નિર્ગોત કે તેરેન જેવી દુર્ગતિઓમાં આપણે જઈ બેસીએ. તો હવેથી આપણે વિચારવાનું છે, તીવ્ર ક્રોધ તો ન જ થવો જોઈએ. ને આગળનું વાક્ય હું ઉમેરી દઉં, સામાન્ય ક્રોધ પણ ન થવો જોઈએ. કારણ કે ક્રોધથી ધર્મ અને વ્યવહાર બંનેમાં નુકસાન થાય છે. ધર્મ દ્રષ્ટિએ અને વ્યવહાર દ્રષ્ટિએ બંનેમાં નુકસાન છે. તો એવું કાર્ય કરીને કામ શું છે? ધર્મ દ્રષ્ટિએ મોહનીય કર્મ બંધાય છે અને વ્યવહારની દ્રષ્ટિએ વ્યક્તિ સાથેના સંબંધો બગડે છે. અને જો કોઈક આત્મા સેલ્ફિશ હોય તો ક્રોધના કારણે કહેવાય ને કે વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ જાય છે. તો કોઈ પણ એંગલ લઈ લો તમે, ક્રોધ વસ્તુ છેવટે આપણા પોતાને નુકસાન કરે છે. ફિઝિકલી, મેન્ટલી, પ્રેક્ટિકલી, રિલિજિયસ રૂપે, કોઈ પણ રૂપે જુઓ, ક્રોધ આપને નુકસાન કરે છે. તો પછી એવા ક્રોધને કરીને કામ શું છે? તો બસ હું નિયમ માટે ક્યારે નથી કહેતો, પણ માત્ર એટલું કહું, મનમાં ધારવા પૂરતું, મનમાં માત્ર વિચારી લેવાનું છે કે મારે મારા આત્માને સારો રાખવો છે દરેક રૂપે, તો મારે ક્રોધ નથી કરવો, ગુસ્સો નથી કરવો. નિયમ લો તમે પોતાની રીતે તો અતિ ઉત્તમ છે, પણ મનમાં કલ્પના તો થવી જ જોઈએ કે હવેથી હું ગુસ્સો નહીં કરું. તો આ વાતને આપણે અહીંયા મૂકીએ ને સ્વાધ્યાયની પૂર્ણાહુતિ રાખીએ છીએ. અને એમાં આપણે 2 વાતને આપણે આજે શીખી ગયા કે મોહનીય કર્મમાં જે 6 પ્રકાર હતા એમાં દર્શન મોહનીય અને ક્રોધ સંબંધી વાતો કરી. બાકીની 4 વાતો જે છે, 4 પોઈન્ટ બાંધવા માટેના, એના માટે કાલે સ્વાધ્યાયમાં આપણે ચર્ચા કરશું. જય જિનેન્દ્ર.